પ્રકરણ 8 વનસ્પતિમાં પ્રજનન. 1. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ આ મુજબ છે. 1. કલિકા વડે વનસ્પતિ પ્રજનન. મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. મૂળ દ્વારા વનસ્પતિ પ્રજનન, દાખલા તરીકે સક્કરિયા, ગાજર, ડહાલિયા. પ્રકાંડ દ્વારા વનસ્પતિ પ્રજનન, બટેટા, આદુ, હળદર, સુરણ વગેરે. પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન, પાનફૂટી. 2. કલમ કરવી. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે છે. તેમાંથી છોડ વિકાસ પામે છે. આ રીતને કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેને કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. 3. કલિકા સર્જન. યીસ્ટ એકકોષી સજીવ છે. તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રવલંબન જોવા મળે છે, જેને કલિકા કહે છે. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષમાંથી અલગ થઈ નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બનાવે છે. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની બીજા યીસ્ટના કોષો સર્જે છે. 4. અવખંડન. તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે. તે સ્પાઇરોગાયરા લીલ છે. પાણી અને પોષક તત્વો મળી રહેતા લીલ ઉગે છે. તે સ્વાવલંબી વનસ્પતિ છે. તે અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. 5. બીજાણુ સર્જન. ફૂગની બીજાણુધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ મુક્ત થઈ હવામાં તરતા રહે છે. તેમને અનુકૂળ પરિસ્થિતિ મળતા તે સ્થાને અંકુરણ પામી ઝડપથી વૃદ્ધિ પામે છે. મ્યુકર પ્રકારની ફૂગ અને હંસરાજ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. 2. વિવિધ રીતે થતા બીજ વિકિરણ સમજાવો. પવન, પાણી તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિમાં બીજ વિકિરણ થાય છે. 1. પવન દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે. ઉદાહરણ તરીકે સરગવો. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે. ઉદાહરણ તરીકે સૂર્યમુખીનું ફળ. આવા બીજ પવન સાથે
હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. 2. પાણી દ્વારા બીજ વિકિરણ. કમળ, પોયણો અને નારિયેળીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. આમ તેમનામાં બીજ વિકિરણ પાણી દ્વારા થાય છે. 3. પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ કાંટાવાળા હોય છે, તેથી તે વનસ્પતિની નજીકથી પસાર થતાં પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને દૂરના સ્થળે પહોંચે છે. ઉદાહરણ તરીકે ગોખરું અને ગાડરિયું. 4. सींग ફાટવાથી બીજ વિકિરણ. કેટલીક વનસ્પતિના બીજ સુકાઈને ફાટે છે અને દૂર ફેંકાય છે. ઉદાહરણ તરીકે વટાણા અને એરંડામાં सींग ફાટવાથી બીજ વિકિરણ થાય છે. 3. પરાગનયનના પ્રકાર સમજાવો. પરાગનયનના 2 પ્રકાર છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. 1. સ્વપરાગનયન. એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. 2. પરપરાગનયન. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. 4. વાનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવો. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. આ રીતે એક જ પિતૃછોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ પિતૃછોડ જેવા જ ગુણોવાળો હોય છે. 5. બીજ વિકિરણના ફાયદા જણાવો. બીજ વિકિરણ એટલે કે બીજના ફેલાવવાથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, તેથી ગીચતા થતી અટકે છે. વનસ્પતિ અલગ જગ્યાએ ઉગે છે, તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. 6. એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? એકલિંગી પુષ્પો
જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે. દ્વિલિંગી પુષ્પો: જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પો કહે છે. સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે વનસ્પતિના પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે. પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. સમજાવો. પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પોની પરાગરજ હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે. વળી પવન દ્વારા ઉડેલી બધી જ પરાગરજ પરાગાસન પર પડે તેમ બને નહીં. તેથી આમાં ઘણી બધી પરાગરજ નકામી જાય છે. આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. 8. કેટલાક બીજને પાંખ જેવા ભાગ હોય છે. સમજાવો. બીજને પાંખ જેવા ભાગ હોય તો પવન આવતા પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજ હવામાં ઉડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ પડે છે. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા અટકે છે.